ગામવાળામાં અલગ અલગ સમસ્યાઓ રહે ગામમાં તે ગામના બધા ભેગા થઈને ગામની સમસ્યાનું સમાધાન કાઢે. એમનું એમ આ ચુઈ ગામમાં હમણાં શું છે, રણાપુર તહેસીલનું એવું ચુઈ ગામ છે. એના ચુઈ ગામમાં ગામ મનખુવાળાને અલગ અલગ સમસ્યાઓ બી આવે કેમ કે આતું જો રણાપુર હાટ ભરાય શનિવારને દન ત્યાં આતું સેટી પડે તો એમાં પૈસા બી ખર્ચ થાય, સમય બી બરબાદ થાય અને આના કઈના થોડું ઘણું આવડતું બી હોય, કઈનાને કંઈક ધંધો આવડતો હોય તે બી ત્યાં નહીં જવું પડે. જેમ કે તે રહ્યું ગામવાળાએ હોશું કે આત્મનિર્ભર ગામ બનાવવા સારું કે ગામનું મને ગામમાં તેના ધંધો બી ચડી જાય, તેના પૈસા બી ઓછી થાય અને ગામમાંથી હાટ બી કરી શકે. એમ કરીને હું એ પહેલ કાઢી છે કે અમારા ગામમાં બી હું હાટ લગાડું એમ કરીને તે હાટ પાડવાનું અહીં કર્યું છે. આ જીવની જે જગ્યા આવી રહી છે તળવી અને સરપંચ ને એવા શું કીરા છે અને જીવની જગ્યા આવી રહી ત્યાં શું કીરા છે, ગામ વાળા શું કીરા છે આપું હમણાં પૂછીએ. શું નામ છે તમારું? मुकेश पालीवाल। કમ લાગ્યું કે ગામમાં હાટ પાડવાનું છે? गांव में हाट पाने के लिए हमने सभी लोगों के साथ पहले तो बैठ के चर्चा की और सभी का कहना है कि आसपास वाले जमीन वाले का भी कहना है कि हम दुकान लगाने के लिए बोलेंगे तो ठीक है, कोई मतलब झगड़ा नहीं होगा। और बाजार जाने के लिए जैसे यहाँ से हमको रानापुर 10 किलोमीटर पड़ता तो टाइम भी बहुत ज्यादा लगता और अपनी किराया भी 40 रुपये हो जाता, तो यहाँ बाजार लगेगा तो उसके हिसाब से यहाँ हाट बुधवार के दिन तय कर रहे हैं। उस दिन अगर चालू अपन यहाँ करवाते और हो जाए तो यहाँ की जनसंख्या को जाने आने की दिक्कत कम हो जाएगी और यहाँ फायदा होगा सब। તમારું શું નામ છે? કાલો તમે ગામના તળવી? હા ગમે તેડવી ગામ વાળા બધા હાટ લગાડવાનું કીરા, તમારું શું કેવું છે? અમારે કેવું છે કે બરાબર છે કેમ કે હાટ મતલબ આ મેર કઈ મળે રણાપુર જવાનો ટાઈમ બી લાગે અને બધી વાતે અને જગ્યા વાળાને અમે બધી સંમતિ કરી લીધી કે હર વાતનું કે આવા જવાનો મતલબ ટાઈમ બી બરબાદ તો બધા અહીંયા બુધવારના ધનનું કી રહ્યા હાટ અને મોટી દુકાન બધા લગાડશે. શું નામ તમારું? બહાદર પરમાર. આ ગામમાં હરકો હાટ પાડે તમને શું ફાયદો થાય? નસ ફાયદો થાય કેમ કે કુકડા બી વેસા ફાયદો થાય, બોકડા વેસા ફાયદો થાય અને હમ સેટી લેવા હારું ઘણો દિક્કત પડી રહ્યું. એક 2 લીટર પેટ્રોલ બાળીને હમ જાય રણાપુર જાય, જોબર જાય, કના જાય આખે ફરી પુનઃ હમ ના લગતું પડે તાજું થાય. ગામ વાળા બધા હાટ પાડવા કીરા, તમારું શું કહેવાનું છે? મારો કા બધા મળીને હાટ પાડવાના हम કે બધા भाई हम समोसे हाट पाड़ी रहा सब आवा देन दे दो सब करी हम सब कोई सब के लिए कि आज बाजार जावानु काल आखरी काम पड़ी गયું तब बाजार जाव बुधवार जावा हाट में दिन हाट तब बोरी जाવું પડે કાલ આખરી મોખામાં આપણે આ બજાર કરી લેવાનું, બધો ધંધો કરવાનો, કોઈ બી ખેતીવાડીનો કોઈ બી નાનો મોટો બધો ધંધો કરી લેવાનો. हमारा हम जात से परमारियानो फळियो से यो हमारो परमार फळिया से यो हाट भी पड़े. हाँ ગામ વાળો કનો ધંધો બી કરી શકે? हाँ नानो मोटो धंधो कोई भी करी सको, बकालू लावो, कोई ढोर वालो गमे यूं करो, चाह पानी करो, नाश्ता पानी नो सब करी सको, एमां कोई टेंशन नहीं रहे केम के बधान राजू खुशी गाम में बधान समिति કરીને પછી અમે કર્યો માલિક ને બધાને પૂછીને. શું નામ તમારું? मेरा कालू नाम. શું નામ તમારું? કાળિયા રોડ ની આસપાસ તમારી જગ્યા રહી? એ તમને કોઈ यहाँ आपत्ति છે કે यहाँ हाट लगाड़ी रहे? કઈ આફત નહીં જોરદાર નસ બરોબર તમારી બી यहाँ की जगह रही? હા અમારી એ જગ્યા છે. તમને કોઈ आपत्ति કે यहाँ का हाट नहीं लागू જોઈએ કઈ કેવું? નહીં નહીં એવું કઈ નહીં લગાડો ને કઈ નહીં. હા શું નામ તમારું? સાધુ પરમાર. શું નામ તમારું? रामसिंह गणावा. હમણે મનકુન શું સમસ્યા આવી રહ્યો કે હાટ સેટી પડી રહ્યો? हमारा राणापुर छेटा पड़े दूर 10 किलोमीटर, तो हमारा गाम में ये सोकड़ी पर हाट पड़ी जाए कोई व्यापार बधु चाले तो फायदो था करीने बधा गाम वाला मळीने सब चर्चा करीने किरा कि हम कोई बाळक हाट बाजार चालू करें. हाट लग जाए तीनथु गांव वाला ने શું फायदो થાય? यहाँ हाट बाजार होने के कारण हो जाए चालू हो जाए तो हमारे यहाँ के एग्रीकल्चर डिग्री वाले लड़के भी है तो फसल की दवाई, कपास का बीज की दुकान और मोटर रिपेयरिंग के मैकेनिक भी है, वो भी यहाँ कर सकते तो हमारे गांव में बहुत फायदा होगा. તે પૂરા ગામવાળાની સહમતિ था અને ગામવાળા બધા ભેગું થઈને એમ એક પહેલ કરી કે અમારા ગામમાં હાટ પડવું જોઈએ એમ કરીને. જેમ કે આપણે देखी डाहा डाहा डोकरा नाना नाना पोरिया रणापुर नो हाट रे या झाबा नो हाट रे
યા કઈનું આસપાસનું બીજું હાટ રહે ત્યાં નાના પોરિયા ડોકરા બૈરીઓ ને એવા જીબડામાં ટંગાતા જાય ને જીબડામાં ઉપર બહીને અસુરક્ષિત થઈ જાય, કઈ બી ઘટના બી ઘટિત થઈ શકે એટલે સેટી જાય તે શું છે કે આ હાટ પડી જાય તે મનખુન શેટી બી નહીં જવું પડે, આના ત્યાં સામાન લઈ શકે અને ગામમાં કઈનો સોરો છે યુવા છે તે નાનો મોટો ધંધો શીખેલો હોય, તેના પેન્સિલ કાઢતા આવડતું હોય યા ફિર એગ્રીકલ્ચર કરેલું હોય એગ્રો માંડી શકે, એમપી ઓનલાઈનની દુકાન ખોલી શકે, જેમ કે કેના રણાપુરની બજારીઓમાં યા બીજે થોડો હાટીમાં જ્યાં નાની મોટી મજદૂરી ત્યાં દાહડકી કરવા ત્યાં ખુદનો ધંધો બી ખોલી શકે એમ કરીને પૂરા ગામવાળાને ફાયદો થાય એમ કરીને પૂરા ગામવાળાની સહમતી થાય આ હરકા બુધવારને દન આ ચુઈ ગામમાં હાટ પાડવાનું અહીં આજ એલાન કર્યું છે તે એના બારામાં તમારી શું રહેશે કમેન્ટ બોક્સમાં બતાડી દેજો. વિડીયો અસર લાગ્યો હોય લાઈક કરી દેજો. ચેનલ પર અગર તમે નવા હે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મારું નામ અજય ભુરિયાન, તમે દેખતેલા ભીલે ન્યૂઝ.